ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર અને ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીમાં બિહેવિયરનો બહુ જ મોટો રોલ છે. આપણે એવું કહી શકીએ કે કદાચ જો આપણે સારું એવું કોમ્યુનિકેશન્સની પ્રોસેસ અથવા તો સારા એવા કોમ્યુનિકેશન્સના ફંડામેન્ટ્સ ના ચાલતા હોય તો કેટલાક સાયકોલોજીકલ અથવા તો બિઝનેસની અંદર અથવા તો ઓર્ગેનાઇઝેશન્સમાં કેટલાક ઇસ્યુઝ થવાની શક્યતાઓ રહેલી હોય છે અથવા તો વધતી જતી હોય છે. બિઝનેસમાં હોય કે ઇન્ડસ્ટ્રીયલમાં કોમ્યુનિકેશન્સનો બહુ મોટો રોલ આવે છે. કારણ કે જો બે કંપનીઓ સાથેના કેટલાક રિલેશનશિપ મેન્ટેન થતા હોય અથવા તો જે કસ્ટમર છે અને જે ઓર્ગેનાઇઝર્સ છે એ બંનેની વચ્ચેના જે રિલેશનશિપ છે એ રિલેશનશિપ કોમ્યુનિકેશન્સના દ્વારા જ રચાતા હોય છે. તો આ જે કોમ્યુનિકેશન્સને આપણે જો ઇમ્પ્રૂવ કરીએ અને આ ઇમ્પ્રૂવ થવાથી જે ફંડામેન્ટ જે ડેવલપ થતા હોય છે એનાથી ઘણો બધો બેનિફિટ ઓર્ગેનાઇઝેશન્સ અને એના સાથે જે કામ કરતા લોકો હોય એ લોકોને મળતો હોય. તો આપણે જો વાત કરીએ તો કોમ્યુનિકેશન શું છે, એક એવું કોમ્યુનિકેશન્સની એક એવી પ્રોસેસ છે કે જે વર્બલ અને નોન વર્બલ મિનિંગમાં કરવામાં આવતી હોય. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન્સના પ્રમાણે આપણે શબ્દો દ્વારા, શાબ્દિક પ્રતિક્રિયાઓ દ્વારા કોમ્યુનિકેશન્સ કરતા હોઈએ છીએ અને કેટલીક નોન વર્બલ પ્રોસેસ દ્વારા એટલે કે અશાબ્દિક પ્રતિક્રિયા દ્વારા આપણે વાર્તાલાપ અથવા તો સંવાદ કરતા હોઈએ છીએ. જેમાં આપણે જો ખાસ કરીને વાત કરીએ તો શું આવી શકે? અત્યારે જે આપણે વાત કરીએ છીએ એને હું જે અત્યારે બોલી રહ્યો છું એ વર્બલ કોમ્યુનિકેશન્સ કયું થયું કહેવાય. પરંતુ હું આ મારી આ જ શબ્દોને જો હું ફેશિયલ એક્સપ્રેશન્સ સાથે અથવા તો શારીરિક પ્રતિભાવ સાથે જો બતાવું, હાવભાવ સાથે કરું તો એ એક નોન વર્બલ મિનિંગ કહેવામાં આવતો હોય છે. આ નોન વર્બલ મિનિંગમાં હું મારા સ્માઇલને યુઝ કરી શકું, મારી આંખોને યુઝ કરી શકું અને કેટલાક હાથોના સિમ્બોલને યુઝ કરું. દરવાજો ખાલી આડું કરી દેજો. મારા હાથની પ્રતિભાવોના યુઝ કરી શકું અને પગ અને આ બધાના એક સાથે પ્રોસેસથી આખી ગેસ્ટરની પ્રતિક્રિયાઓ ચાલતી રહેતી હોય છે. જો આપણે કોમ્યુનિકેશન્સની વાત કરીએ તો એક એવી પ્રક્રિયા છે કે જેમાં આઈડિયાઝ શેર થતા હોય, રાઈટ? નોલેજ શેર થતું હોય, ફિલિંગ શેર થતી હોય. હું મારા આવેગીય પ્રતિભાવોને જણાવતો હોઉં છું, હું મારા અનુભવોને જણાવતો હોઉં છું અને એક ઇન્ટરપર્સનલ અને સોશિયલ પર્પસ સાથે આ નોન વર્બલ અથવા તો કોમ્યુનિકેશન્સની પ્રોસેસ યુઝ થતી હોય. ભાષા એક એવી સિગ્નિફિકન્ટની પ્રોસેસ છે કે જેમાં વ્યક્તિ પોતાના ઓપિનિયનો જણાવે છે. બરાબર? હું ભાષાને એના માટે વાપરતો હોઈશ કે જેમાં મુખ્યત્વે રીતે મારા જે પ્રતિભાવો હોય અથવા તો જે મારા અનુભવો હોય અને મારી વૈચારિક શક્તિ હોય એના પ્રમાણે હું લોકોની સાથે યુઝ કરું. તો એક આ ભાષાની મદદથી હું કોમ્યુનિકેશન્સ કરું છું, જેમાં હું પ્રોબ્લેમ સોલ્વિંગ, માહિતી આપવી, નિર્ણય શક્તિઓ લેવી, સમસ્યા ઉકેલ કરવા, જે પરફોર્મન્સ જે થતા હોય એને ઇન્હાન્સ કરવા ઓર્ગેનાઇઝેશન્સની અંદર, એના માટે આ કોમ્યુનિકેશન્સની પ્રક્રિયાઓ યુઝ થતી રહેતી હોય છે. જો આપણે વધારે સમજીએ તો કોમ્યુનિકેશન્સ એક એવું મીડિયમ છે કે જે લોકોની સાથે ઇન્ટરેક્શન્સ કરવા માટે મદદરૂપ છે અને જેમાં આપણે કદાચ જરૂર પડે તો ડિજિટાલાઇઝેશન્સની પણ મદદ આપણે લેતા હોઈએ છીએ. લાઈક એક્ઝામ્પલ ઈમેલ્સ, ડિજિટલ મીડિયા, है ना, DTH પ્રોસેસ, ડોર ટુ હોમ એજ્યુકેશન્સ પ્રોગ્રામ, જેમ કે આપણું આજે સ્વયંપ્રભા ચાલે છે, એ પણ કોમ્યુનિકેશન્સ માટે એટલે કે એજ્યુકેશનની સિસ્ટમ માટેનું સરકાર દ્વારા
રચિત એક આ કાર્યક્રમ છે કે જેની અંદર અ, ઘરે બેઠા એજ્યુકેશન્સ મેળવી શકાય, કરેક્ટ, ઓનલાઈન એજ્યુકેશન્સ મેળવી શકાય. તો એક આ કોમ્યુનિકેશન્સની પ્રોસેસ થઈ ગઈ. ઓર્ગેનાઇઝેશનના સંદર્ભમાં સમજ્યા કરતાં આપણે એક એક્ઝામ્પલમાં સમજીએ કે ઇન્સ્ટિટ્યૂટ છે અને એ ઇન્સ્ટિટ્યૂટને ઘરે પણ જે લોકો બચ્ચાઓનું એડમિશન્સ નથી થઈ રહ્યું અને એ લોકો ઘરે બેઠા એ લોકોને જો લર્ન કરવું હોય ને એ લોકો ગમે ત્યાંને લર્ન કરી શકે એવી સિસ્ટમ ડેવલપ કરવી હોય તો એના ઉદ્દેશથી સરકારે આ ડીટીએચ સિસ્ટમને ડેવલપ કરી અને આપણે એમાં કોમ્યુનિકેશન્સ કરી રહ્યા છે. હું અહીંયાથી બોલું છું, ટોપિક વિશે સમજાવું છું અને એને તમે સમજો છો, તો એક કોમ્યુનિકેશન્સ પ્રોસેસ થઈ. તો આવી રીતે ઓર્ગેનાઇઝેશન્સની અંદર ઘણા બધા પ્લેટફોર્મ ઊભા થાય કે જેમાં આપણે વિડીયો કોન્ફરન્સને ઓર્ગેનાઇઝ કરી શકીએ, એમાં ઈમેલ દ્વારા કોમ્યુનિકેશન્સ કરી શકીએ, વોટ્સએપની અંદર મેસેજ દ્વારા માહિતીને સપ્લાય કરી શકીએ. તો અત્યારે ડિજિટલાઇઝેશન્સની મદદથી પણ આપણે ઇન્ટરેક્શન્સ અત્યારે કરતા હોઈએ છીએ. તો કોમ્યુનિકેશન્સથી શું થતું હોય છે? તો ઇટ્સ હેલ્પ્સ ટુ ટ્રાન્સફોર્મેટિંગ ઇન્ફોર્મેશન એન્ડ રિસીવિંગ ઇન્ફોર્મેશન થ્રુ ટોકિંગ, રાઇટિંગ એન્ડ ગેસ્ટર્સ. કરેક્ટ. હું મારા જે ભાષાની મદદથી જે ગુણવત્તા જે છે, જે સંદેશો જે છે એ બોલું છું, લખું છું અને એક સિગ્નલ દ્વારા, મેસેજીસ દ્વારા લોકોની સાથે પહોંચતો કરવાની પ્રક્રિયા કરું છું. કોમ્યુનિકેશન્સ એ પ્રોબ્લેમ સોલ્વિંગ માટે વપરાતી એક મીનિંગફુલ પ્રોસેસ છે, બરાબર, કે જેમાં એક ડિસિઝન્સ લેવામાં આવે અને એની મદદથી હું પ્રોબ્લેમનું સોલ્યુશન્સ લાવું. એમ્પ્લોઈઝની જે જોબ રિસ્પોન્સિબિલિટી છે એની અંદર જો ફીડબેક લેવા હોય અને લીડરશિપની અંદરના જે ફીડબેક લેવા હોય એમાં કોમ્યુનિકેશન્સનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ રહેલો છે. કોમ્યુનિકેશન્સ એ ડાયરેક્ટલી ડીલ કરે છે વ્યક્તિના કમિટમેન્ટ અને એની પ્રેરણા સાથે, બરાબર. હવે હું જ્યારે ભાષાની પ્રતિક્રિયાઓને યુઝ કરતો હોઉં તો ભાષા ક્યારે વપરાય કે જાણે મારી અંદર એક પ્રેરણા હોય અને મને કામ કરવાની જે પ્રેરણા હોય તેનાથી જ હું મોટિવ થઈને કોમ્યુનિકેશન્સ કરતો રહેતો હોઈશ. હવે કોમ્યુનિકેશન્સની અંદર આપણા એટીટ્યુડ પણ અસર કરે છે, બરાબર. હવે જો વ્યક્તિની અંદર વ્યક્તિના જે સારા મનોવલણો હશે તો એ મનોવલણોના આધારે વ્યક્તિ પ્રતિભાવો આપશે અને એ પોતાના કોમ્યુનિકેશન્સને મોડિફાય કરશે. કોમ્યુનિકેશન્સમાં મેકેનિઝમ્સ, એક એમ્પ્લોયર્સનો જે કંટ્રોલિંગ જે બિહેવિયર હોય, એક આ પાર્ટ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને જે કોમ્યુનિકેશન્સ છે એ ટાસ્કને પૂરા કરવા માટે જે જોબની જે રિસ્પોન્સિબિલિટીઝ છે એમ્પ્લોઈઝની એની અંદર એક અસરકારક ભાગ ભજવતો હોય. જે ટીમ મેમ્બર્સ છે એને જે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાનું હોય, એને જે કોઓપરેટ કરવાના હોય, તો એની અંદર પણ કોમ્યુનિકેશન્સ રિલેવન્ટ થતું હોય. અત્યારે જે આપણે વાત કરીએ છીએ ને કોમ્યુનિકેશન્સની એવી વાત કરી રહ્યા છે કે જે જનરલી સામાન્ય રીતે યુઝ થતી હોય, બરાબર, પણ એ ઓર્ગેનાઇઝેશન્સના સંદર્ભમાં હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલના સંદર્ભમાં હોય, કોઈ કંપનીના સંદર્ભમાં હોય, બરાબર. બાકી કોમ્યુનિકેશન વિશે ઘણા બધા તબક્કાઓ, ઘણી બધી માહિતીઓ અને ઘણા બધા પ્રકારના આધારે, વિષયના સંદર્ભના આધારે કોમ્યુનિકેશન્સની ડેફિનેશન્સ બદલતી રહેતી. કોમ્યુનિકેશન્સ કાઉન્સિલિંગમાં અને ક્લિનિકલમાં પણ યુઝ થતું હોય, કોમ્યુનિકેશન્સ એકેડેમિક ફિલ્ડમાં પણ યુઝ થતું હોય અને કોમ્યુનિકેશન ઓર્ગેનાઇઝેશન્સના પણ ફિલ્ડમાં યુઝ થતું હોય. તો કોમ્યુનિકેશન્સનો રોલ બદલાતો રહેતો હોય છે એ કન્ડિશન પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, બરાબર. તો
તો કોમ્યુનિકેશન્સના ઓર્ગેનાઇઝેશન્સની અંદર કેટલાક ફંક્શનિંગ છે, જેમ કે એક્સપ્રેસિવ કોમ્યુનિકેશન્સ. એક્સપ્રેસિવ કોમ્યુનિકેશન શું છે કે જેમાં ઇન્ટરેક્ટ એ સોશિયલી અને એના કેટલાક ફંક્શનિંગ સાથે એક્સપ્રેસ કરવા માટે થતા હોય, જે એમ્પ્લોયમેન્ટના કેટલાક જે ફંક્શનિંગ છે એની સાથે સંકળાયેલા હોય, જેમ કે લોયર, ટેલિફોન ઓપરેટર. તો આ બધા એક એક્સપ્રેસિવ કોમ્યુનિકેશન્સની પ્રાઇમરી સોર્સિસ છે કે જે સોશિયલી ઇન્ટરેક્શન સાથે સંકળાયેલા હોય છે. પછી છે કંટ્રોલ કોમ્યુનિકેશન્સ. કંટ્રોલ કોમ્યુનિકેશન્સ ઓર્ગેનાઇઝેશન્સની અંદર એક મેન્ટેનિંગ ડિસિપ્લિન અને લોઝની વાત કરશે, એમ્પ્લોયમેન્ટની ફિલિંગની અને એમના ઓપિનિયનની વાત કરશે કે જેનાથી કોમ્યુનિકેશન્સ ઇન્ક્રીઝ થતું હોય. બરાબર. ઓર્ગેનાઇઝેશન્સમાં મોટિવેશન્સનો બહુ ખૂબ જ અગત્યનો રોલ છે. એમ્પ્લોઈઝ ઇફેક્ટિવલી રીતે વર્ક કરે, એમ્પ્લોઈઝ સારી રીતે અને એક ઉચ્ચ વિચારોની ગુણવત્તા સાથે એક સારા એવા પરફોર્મન્સ સાથે કામ કરે, તો એના માટે મોટિવેશન્સનું એક આ કોમ્યુનિકેશનનું ફંક્શનિંગ છે, જેમાં કોમ્યુનિકેશન્સમાં ગોલ ડિસાઇડ થાય, એમ્પ્લોઈઝના કસ્ટમર્સના પણ ફીડબેક લેવાતા હોય અને એને સમજીને રેઇનફોર્સ આપવામાં આવે. જેમ કે હું વાત કરું તો જે લોકો ઓટોમોબાઈલ્સના ક્ષેત્રે કામ કરતા હોય અને એ લોકો સેલિંગ ડિપાર્ટમેન્ટ સંભાળતા હોય, તો સેલિંગ ડિપાર્ટમેન્ટની અંદર આપણને બધાને ખબર છે. તો જે લોકો કોઈ હોન્ડા કંપની હોય કે પછી જે તે કાર કંપની હોય એની અંદર જો કામ કરતા હોય, તો એ લોકોને શું કરવાનું હોય, ટાર્ગેટ આપવામાં આવે. જો એ ટાર્ગેટની અંદર એ વસ્તુઓને વેચી દે છે, બરાબર, જે એ લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે કે એ લોકોએ 5 દિવસ આખા મહિનાની અંદર એટલીસ્ટ સેલ્સમેને 5 કાર તો સેલ કરેલી હોવી જોઈએ. જો એનાથી એ 5 કાર સેલ થઈ જાય તો એને કમિશન્સ મળે, એને શું કહેવાય કે રિવોર્ડ મળે. તો આ જે રિવોર્ડ છે એનું કાર્ય શું છે કે એને પ્રેરણા મળશે, એ એના માટેનું એમ્પ્લોય માટેનું એક રેઇનફોર્સ થઈ ગયું. અને એમ્પ્લોયમેન્ટ જે એમ્પ્લોઈઝ કામ કરી રહ્યા છે અથવા તો જે કસ્ટમર છે એને પણ બેનિફિશિયરી રહે. તો કસ્ટમર સાથે સારી રીતે ડીલ કરવા માટે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પદાર્થોને જાળવવા માટે, એ બંને માટે આ કોમ્યુનિકેશન્સની પ્રક્રિયાઓ યુઝ થતી હોય છે. પછી છે કોમ્યુનિકેશન્સ એક કોઓર્ડિનેશન્સનું કામ કરે છે. હવે ઓર્ગેનાઇઝેશન્સને શેની જરૂરિયાત હોય કે વ્યક્તિ એક્ટિવ્સ રહે, એમ્પ્લોઈઝ ગોલ પ્રમાણે કામ થાય, પ્રક્રિયાઓ જળવાતી રહેતી હોય. હવે જો એ લોકોનું કોઈ ઓર્ગેનાઇઝેશન્સનો ગોલ ડેવલપમેન્ટનો છે, ન્યૂ ડેવલપમેન્ટ, ન્યૂ ફીચર્સને ઇમ્પાવર કરવાનો છે, ટેકનોલોજી બેઝ ટ્રેનિંગનો છે, કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કે એઆઈનો રોલ બહુ વધી ગયો છે ઓર્ગેનાઇઝેશન્સમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. કરેક્ટ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના નવા જે સોફ્ટવેર છે એના વિશે કોઈને કંઈ એટલું આઈડિયા અથવા તો એની પાસે એટલી માહિતી રહેતી નથી. તો એઆઈ શું કરશે, એઆઈની જે ટ્રેનિંગ છે એને પ્રોવાઈડ કરવાનું એના એમ્પ્લોઈઝને. તો આ બધું કોઓર્ડિનેશન સાથે થતું હોય, તો એની રેગ્યુલર મીટિંગની અંદર ડેફિનેટલી આપણે એવું કહી શકીએ કે આ કોઓર્ડિનેશન્સ યુઝ થતું હોય છે. બરાબર. અને એ એમ્પ્લોઈઝને ટ્રેન કરવામાં આવતા હોય. પછી તે કે પ્રોબ્લેમ સોલ્વિંગ. ઓર્ગેનાઇઝેશન્સમાં કેટલીક વખત એવું પણ થાય કે કેટલાક પ્રોબ્લેમ્સ આવી જતા હોય અને આ પ્રોબ્લેમ્સ ક્યારેક લોંગ ટર્મ હોય અથવા તો શોર્ટ ટર્મ હોય. પણ એ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ પ્રોબ્લેમ્સમાં ડેફિનેટલી ફાઇનાન્શિયલ ઇસ્યુઝ આવતા હોય. તો એને બ્રેઇન સ્ટોર્મિંગ આપવા માટે એને ઇન્ક્રીઝ કરવા માટે, એટલે કે જે લોસ થઈ રહ્યો છે એને સોલ્વ કરવા માટે આ પ્રોબ્લેમ સોલ્વિંગ
કરવા માટે, ઓર્ગેનાઇઝેશન્સના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ડેફિનેટલી પ્રોબ્લેમ સોલ્વિંગમાં કોમ્યુનિકેશન્સ હેલ્પ કરતું હોય. એમાં એમ્પ્લોઈઝ હોય કે પછી જે ટ્રેનર્સ હોય, જે ડાયરેક્ટર્સ હોય, હે ને, જે કસ્ટમર્સનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, એ લોકો આપસમાં મળીને કોમ્યુનિકેશન્સ કરે કે જેથી કરીને આ જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે એનું સમાધાન આવી શકે. તો કોન્ફ્લિક્ટ બેઝ પણ મેનેજમેન્ટમાં કોમ્યુનિકેશન્સ થતા હોય. હવે એમ્પ્લોઈઝ એકબીજા સાથે કામ કરતા હોય તો સ્વાભાવિક છે આપણે એવું સમજી શકીએ કે કોઈકને કોઈક તો ઇસ્યુઝ તો આપસમાં થવાના, અને આ જે ઇસ્યુઝ છે એ ઇસ્યુઝ ક્યારેક લાંબો સમય સુધી રહે, અને આ કોન્ફ્લિક્ટને મેનેજ કરવા માટે કોમ્યુનિકેશન્સ હેલ્પ હેલ્પ કરશે, અને એને કહેવાય કે કોન્ફ્લિક્ટ બેઝ મેનેજમેન્ટ. બરાબર. કોમ્યુનિકેશન્સની પ્રોસેસના કેટલાક એલિમેન્ટ છે. આ એલિમેન્ટનું કાર્ય શું છે કે આપણે કોમ્યુનિકેશન્સને પ્રોપર વેની અંદર મેન્ટેન કરી શકીએ. બરાબર. હવે એક ઉદાહરણ આપીને સમજાવું કે જો 5 વ્યક્તિ છે, એમાંથી જો હું મારી જે મેઇન વાત મારે જે કોઈને કરવી છે, બરાબર, તો એ વાતને હું એક પેપરમાં લખી દઉં અને એ જ સેન્ટેન્સ હું ફર્સ્ટ નંબરના પર્સનને કહું છું. એ 5 સેન્ટેન્સને સાંભળીને ફર્સ્ટ નંબરનો પર્સન સેકન્ડ પર્સનને કહે, સેકન્ડ થર્ડને ફોર્થ એ ફિફ્થને કહે, અને ફિફ્થની પાસેથી જે મેં 5 લાઈનો કીધી છે એ હું સાંભળવાની કોશિશ કરીશ. તો આ જે કોમ્યુનિકેશન્સની જે પ્રોસેસ છે ને, એ 5 પ્રોસેસમાં 5 વ્યક્તિઓ જે આપસમાં જે વાત કરી, ઓરિજિનલ કોમ્યુનિકેશન્સ અને જે ફિફ્થ પર્સન સુધી જે કોમ્યુનિકેશન્સ થયું છે એમાં કેટલો ગેપ ઊભો થશે. એટલે આ ગેપ શું કરશે, અથવા તો જે વાત જે છે એ કદાચ વધીને આવશે અથવા તો ઘટીને આવશે. આપણે ગુજરાતીની અંદર એવું કહીએ કે જેમ જેમ ઇન્ફોર્મેશન્સ આપણી પાસે આવે ને, કે કદાચ કોઈ મરચું મીઠું તો નાખતું જ આવે, અથવા તો એમાંથી કંઈક નીકાળતું જ આવે. અને ઉનાળાના વેકેશનની અંદર આપણને બધાને ખબર છે કે આપણે એવું કરીએ, મમ્મીએ એમ કીધું હોય કે જા બાજુવાળાને જઈને આપી આય, તો આપણા માટે ફેવરેટ હોય, બરાબર, તો આપણે એમાંથી એક બાઈટ ખાઈ લઈએ કે ક્યાં કોઈને ખબર પડવાની છે. પણ કેટલાક લોકોને એના વિશેની ઇન્ફોર્મેશન્સ મળી જાય, કેમ કે જે પ્રોસેસ જે થઈ રહી છે એ એના લિગામેન્ટ છે, એનો બેઝિસ છે. તો એમાં અગર જો કેટલાક પ્રોબ્લેમ હોય તો વે ઓફ કોમ્યુનિકેશન એ પ્રોપર વેમાં ના થાય. તો કોમ્યુનિકેશન્સને પ્રોપર વેમાં સમજવા માટે એના એલિમેન્ટ્સ ઓર્ગેનાઇઝેશન્સની અંદર કેટલાક ફિક્સ થયેલા છે. તો એમાં છે પ્રોપર કે સોર્સિસ એન્ડ સેન્ટર પર આપણે ફોકસ કરવું જોઈએ. જે પર્સન કોણ બોલી રહ્યું છે, શું કહી રહ્યું છે, અને એનો મિનિંગ શું છે, એના સોર્સિસ વિશે સમજવું જરૂરી છે. જો આપણે એક રીતે સમજીએ તો કોરોનાની અંદર એક ગાઈડલાઈન હતી કે વોટ્સએપ પરના મેસેજીસને એટલા ધ્યાનમાં ના લેવા, લખીને આવતા હોય એટલે, કારણ કે એના સોર્સિસ શું છે, એથિકલ છે કે નહીં, એ આપણને ખબર ના હોય. પરંતુ આપણે જ્યારે ગૂગલની અંદર સર્ચ કરીએ છીએ તો એની અંદર પણ જે માહિતી આપણને જે મળવાની છે એ કેટલીક ઇથિકલ હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. જે ઓથોરાઇઝ વેબસાઇટ પરથી જે ઇન્ફોર્મેશન્સ મળતી હોય, જેમ કે ગવર્મેન્ટ હોય, જે તે કંપનીની વેબસાઇટ હોય, એની અંદરથી જે માહિતી મળે એ કદાચ બની શકે કે ઇથિકલ હોય, હે ને. એટલે એ જે માહિતી, જે વે ઓફ કોમ્યુનિકેશન્સ છે, એ સોર્સિસ અને જે મોકલી રહ્યો છે એના મીડિયમ પર અથવા તો એના પ્રોસેસ પર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે, અને એને સમજવું જરૂરી છે. સો ઓર્ગેનાઇઝેશન્સમાં સોર્સિસ એન્ડ સેન્ટર એ ડેફિનેટલી એના વે ઓફ બિહેવિયરમાં અસર કરતા હોય છે. ટ્રાન્સમીટર્સ, હવે જે આપણે ઇન્ફોર્મેશન્સને જે બ્રોડકાસ્ટ કરતા હોઈએ એ પણ કોમ્યુનિકેશન્સ માટે યુઝફુલ છે. જેમ કે રેડિયો કહેવાય, ટેલિવિઝન્સ કહેવાય,
હવે તો વોઇસ મેસેજીસ પણ કહેવાય. વોટ્સએપની અંદર જો ઓર્ગેનાઇઝેશન્સના ગ્રુપ ચાલતા હોય તો એની અંદર એક એઝ અ ટ્રાન્સમીટર તરીકે આપણે વોઇસ મેસેજ મોકલી આપીશું તો ડેફિનેટલી એક ઇન્ફોર્મેશન્સને બ્રોડકાસ્ટ કરવાનું એક કામ કરશે. પછી છે ચેનલ, હે ને, કોમ્યુનિકેશન્સના જે ડેસ્ટિનેશન્સ હોય, સોર્સિસ હોય, એ એક ચેનલ થ્રુ સેકન્ડ ચેનલ અને સેકન્ડથી થર્ડ ચેનલ સુધી પહોંચતા હોય. બરાબર. હવે ઓર્ગેનાઇઝેશનની અંદર જે ડાયરેક્ટેડ જે ડિસિઝન્સ લે એ એના એચઆરને કહે અથવા તો મેનેજરને કહે. હવે એ વ્યક્તિ એને સમજીને એની નીચે જે 3 લોકો કામ કરે છે એને કહે. હવે એ 3 લોકો જે સમજે છે એ 3ની પ્રક્રિયાઓ કદાચ નીચેના બીજા 4 લોકોને કહે અને એ 4 લોકો પોતાના સેલ્સમેનને કહે. તો આને કહેવાય ચેનલ વે ઓફ કોમ્યુનિકેશન્સ. એના એક એલિમેન્ટ્સ છે, એના એક વે ઓફ પ્રોસેસ છે. પછી તે કે રિસીવર્સ, કોણ રિસીવ કરી રહ્યું છે ઇન્ફોર્મેશન અને જે ઇન્ફોર્મેશન જે સાંભળી રહ્યું છે એની એ કઈ રીતે દરેક સ્પીચને સમજી રહ્યો છે, એ એલિમેન્ટ્સને કઈ રીતે એ રિસીવર તરીકે પોતાની પાસે રિસીવ કરી રહ્યું છે. તો એની સાથે આ જે પ્રક્રિયા છે ને એ સંકળાયેલી છે. જો આપણે એનાથી વિશેષ જો વાત કરીએ તો રિસીવર એ કંઈ પણ હોઈ શકે. રિસીવરની પાસે માહિતીને સમજવા માટેની જે પ્રક્રિયાઓ છે એનો જે અર્થ છે એની સાથે આ પ્રક્રિયા એ સંકળાયેલી છે. પછી તે કે ફીડબેક, વ્યક્તિએ જે ફીડબેક જે લેવાનો છે એ એના વે ઓફ પ્રોસેસમાં છે. બરાબર. કારણ કે જો સારી રીતે કોમ્યુનિકેશન્સ કરીને એનો પર્પઝ સમજાવીને ફીડબેક લેવાનો, ત્યારે જ જો એ પોતાના એમ્પ્લોઈઝ હોય કે પછી કસ્ટમર હોય કે પછી ડિરેક્ટર હોય એમની પાસેથી લે તો પછી એક સારો એવો વે ઓફ પ્રોસેસ હોય, સારી રીતે એના વર્બલી અથવા તો નોન વર્બલી શેર કરેલા હોય તો એનાથી આપણને ઇન્ફોર્મેશન્સ મળશે. ફીડબેકથી શું થશે કે જે એક્યુરસી ઓફ કોમ્યુનિકેશન્સ છે, જે એની ગુણવત્તા જે છે એ સુધરતી હોય છે. માત્ર ને માત્ર કોમ્યુનિકેશન્સમાં નહીં, પરંતુ જે પ્રોડક્ટ બની રહી છે એમાં પણ, જે એમ ઓફ બેઝ છે, ટાર્ગેટ બનાવેલો છે એની અંદર પણ આપણને એની એક્યુરેસી આપણને જોવા મળશે. નોઇસ. હવે શું થતું હોય કે આપણે કોમ્યુનિકેશન્સ કરતા હોય ને તો એની અંદર વોઇસ એ એક સિગ્નલ એ ડેફિનેટલી મેટર કરે. જો કોઈ એમ્પ્લોયીને હું ધમકાઈને અથવા તો હાઈ લેવલ સાથે સમજાવીને જો એની સાથે શેર કરવામાં આવે તો ડેફિનેટલી આપણે એવું કહી શકીએ કે નોઇઝ એ ઇફેક્ટ થતું હોય. અને આ નોઇઝ ઇફેક્ટ થવાના કારણે વ્યક્તિના થોટ બદલાય અથવા તો જે વ્યક્તિની જે વિચાર ઇમોશન્સ છે એ પણ બદલાય. જો મને બોસ અથવા તો તમારામાંથી કોઈને બોસ ઊંચા અવાજથી બોલે તો એની સાયકોલોજીકલ એનું ઇન્ટરપ્શન શું કરીએ આપણે? સ્વાભાવિક છે આપણે એનાથી કદાચ ઓપોઝિટ કરીશું અથવા તો ડરીને કાર્ય કરીશું. અને જેને આવા કોઈ પ્રોસેસ સાથે જો કામ થાય તો એની ગુણવત્તા નહીં જળવાય. બરાબર. અથવા તો કામ કરવાની મજા ન આવે. એટલે આ બધું શું કહેવાય કે આ બધા જે સ્ટેપ્સ જે છે એ સાયકોલોજીકલ નોઇઝીસ કહેવાય કે એ ડેફિનેટલી વે ઓફ કોમ્યુનિકેશનમાં અસર કરતા હોય. તો જો આપણે સાયલેન્ટલી મીડિયમ ટોનથી જો આપણે કોમ્યુનિકેશન્સ કરીશું તો ડેફિનેટલી એના એક સારા એવા રિઝલ્ટ આવતા આપણને જોવા મળી શકે છે. પછી છે ઇનકોડિંગ અને ડિકોડિંગ પ્રોસેસ કોમ્યુનિકેશન્સની. કેટલીક કોમ્યુનિકેશન્સ એ પ્રોપર વેમાં અને એને કન્વે કરવામાં થતા હોય અને આ જે ઇનકોડિંગ જે ડિકોડિંગ જે કોમ્યુનિકેશન્સ છે
એ ઇન્ફોર્મેશન્સને સમજવા માટે ખૂબ જ હેલ્પ કરે છે. કરેક્ટ. તો ઇન્કોડિંગ અને ડિકોડિંગ કોમ્યુનિકેશન્સથી પણ આપણે પ્રોસેસ કરી શકીએ છીએ. તો આજે આપણે એલિમેન્ટ્સની જે વાત કરી, તો આ એલિમેન્ટનું કામ છે કે કઈ રીતે આપણે જે કામ કરીએ છીએ અથવા તો જે રીતે આપણે પ્રોસેસને જે સમજીએ છીએ ઓર્ગેનાઇઝેશન્સની અંદર એનું. તો હવે અહીંયા આગળ આપણે સમજીએ છીએ કે આ કોમ્યુનિકેશન્સની જે પ્રોસેસ છે એ કઈ રીતે થાય. ધારો કે આપણે અહીંયા આગળ વાત કરીએ છીએ કે આ જે છે એ સેન્ડર છે, બરાબર. આ જે વ્યક્તિ જે છે એ સેન્ડર છે કે જે કામ કરે છે ઇન્ફોર્મેશન એટલે કે કોમ્યુનિકેશન્સને મોકલવાનું. હવે અહીંયાથી જાણે પ્રોસેસ થઈ રહી છે, કોમ્યુનિકેશન જે થઈ રહ્યું છે એ ઇન્કોડિંગમાં થઈ રહ્યું છે, એટલે કોઈ પ્રતિક્રિયાઓ સાથે થઈ રહ્યું છે, હે ને. એના ઇન્ફોર્મેશન્સ તો મોકલી તો એ સિગ્નલ સાથે, હે ને, જે એને શાબ્દિક જે પ્રતિક્રિયાઓ છે એમાં થશે. અને એ થયા પછી એક ચેનલના મારફતે સામે જે વ્યક્તિની પાસે જે માહિતી જવાની છે એ એને રિસીવ કરશે. અને એમાં આપણે જરૂરી છે કે જરૂરી એવા નોઇસીસને અવોઇડ કરી અને અથવા તો જરૂર બને એટલા એના ફીડબેકને આપણે રિસીવ કરીએ. તો આ જે કોમ્યુનિકેશન્સ છે એના જે સોર્સિસ છે, એના there are two types of sources and there are two types of communications. Number one is verbal and number two is non-verbal. Correct. જે વર્બલ કોમ્યુનિકેશન્સ ના બે પ્રકાર છે, એક ઓરલ છે અને એક રિટન છે. જ્યારે ઓર્ગેનાઇઝેશન્સમાં નોન વર્બલ કોમ્યુનિકેશન્સના ટુ ટાઈપ્સ છે. નંબર વન ટાઈપ ઇઝ બોડી ગેસ્ટર્સ એન્ડ નંબર ટુ ઇઝ સાઇન્સ એન્ડ સિમ્બોલ્સ. કરેક્ટ. વર્બલ કોમ્યુનિકેશન્સ કોને કહેવાય? તો વર્બલ કોમ્યુનિકેશન્સની અંદર જે શાબ્દિક પ્રતિક્રિયાઓ થતી હોય અથવા તો જે લખેલી માહિતી છે એને આપણે વર્બલ કોમ્યુનિકેશન્સમાં યુઝ કરીએ. જેમ કે હું અત્યારે જે બોલી રહ્યો છું એ ઓરલ કોમ્યુનિકેશન્સ કહેવાય, બરાબર. અને હું કંઈ જ બોલું નહીં અને એમ કહું કે આ જે ડાયાગ્રામ જે છે એ આ જે પિક્ચર જે મૂકેલો છે એ પિક્ચરને તમે જોઈ લો. આ જે પિક્ચર તમે જોશો એને કહેવાય ઓરલ વર્બલ કોમ્યુનિકેશન્સ. અને આ જે પિક્ચરને તમે જોઈ રહ્યા છો એને કહેવાય રિટન વર્બલ કોમ્યુનિકેશન. બરાબર. તો there are two types of verbal communications. It's oral communications and second is written verbal communications. है ना. પછી છે સેકન્ડ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન ઇઝ નોન વર્બલ કોમ્યુનિકેશન્સ. જે આ નોન વર્બલ કોમ્યુનિકેશન છે એ બોડીના ગેસ્ટર્સ સાથે સંકળાયેલો છે. એટલે કે હું મારી બોડી લેંગ્વેજની મદદથી તમને એક આવકાર આપીશ. જેમ કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ અથવા તો હોટલમાં જાઓ તો એના ગેટ પર જે ગેટમેન હોય અથવા તો જે હોટલના પર્સને જે એનો એમ્પ્લોયીને મૂક્યો છે એ પોતાનું માથું આગળની તરફ ઝુકાવીને આપણને વેલકમ કરશે. એ બોલશે નહીં તો પણ આપણને ખબર પડી જશે કે આ આપણને આવકાર આપી રહ્યો છે. he or she is welcoming to us, right? તો આ બોડી ગેસ્ટર્સ થયો. પછી છે કે સાઇન્સ એન્ડ સિમ્બોલ્સ. આપણે કેટલાક સાઇન અને સિમ્બોલની મદદથી કોમ્યુનિકેશન્સને સ્ટાર્ટ કરતા હોય છે. જેમ કે થંબ બતાવવો અથવા તો સ્માઇલ કરવી અથવા કોઈક વસ્તુ આપવી, જેની મદદથી વે ઓફ કોમ્યુનિકેશન જળવાતું હોય. એટલે આને કહેવાય આપણે એવું સમજી શકીએ કે બે ટાઈપ પડતા હોય અને આ બે ટાઈપની અંદર કોમ્યુનિકેશન્સ છે એ કન્ટિન્યુઅસલી થતું રહેતું હોય છે.
તો હવે અહીંયા આગળ આપણે જે ડાયાગ્રામને જે સમજ્યા છે એને અહીંયા આગળ આપણે થોડાક ડિસ્ક્રિપ્ટિવને સમજીએ. તો જે વર્બલ કોમ્યુનિકેશન છે ઇન્વોલ્વ થતું હોય છે કે શબ્દો સાથે, અને જ્યારે શબ્દોની વાત કરીએ તો પછી આપણે ડેફિનેટલી સમજવું જોઈએ સ્પીકિંગ અને રાઇટિંગ. અને આ બંને જણા કોમ્યુનિકેશન્સના પ્રોસેસ સાથે સંકળાયેલું છે, અને એની રિસ્પોન્સિબિલિટી હોય છે કે જે માહિતી મોકલે છે એની વોઇસની અંદરની વોઇસના ટોન, એની ક્લેરિટી, સ્પીકિંગ ક્યાંથી થઈ રહ્યું છે, ક્યાંથી વ્યક્તિ બોલી રહ્યો છે, અથવા તો લખતો હોય તો પછી કઈ રીતે એનું રાઇટિંગ થતું હોય, બરાબર. જે પણ લખાઈ થયું છે એ એકદમ સ્પષ્ટ હોવું જોઈએ, ક્લિયર કોમ્યુનિકેશન સાથે હોવું જોઈએ કે જેનાથી એ કોમ્યુનિકેશન્સને સમજી શકાય. પછી કહે કે નોન વર્બલ કોમ્યુનિકેશન્સ. નોન વર્બલ કોમ્યુનિકેશન્સની એક એવી પ્રક્રિયા છે કે જે વિધાઉટ મેસેજ સેન્ડિંગ ઓકે કરવામાં આવતું હોય, કે જેમાં સ્માઇલ, ગેસ્ટર્સ, આઈ મુવમેન્ટ, હેન્ડ મુવમેન્ટ એ કોમ્યુનિકેશન્સની ને સમજવા માટેની પ્રક્રિયાઓ છે, બરાબર. બધી કે નેટવર્ક બેઝ કોમ્યુનિકેશન્સ. હવે નેટવર્ક બેઝ કોમ્યુનિકેશન્સમાં જે ઓર્ગેનાઇઝેશન્સની જે પેટર્ન હોય અને એનો જે કોન્ટેક્ટ અને ધ ફ્લો ઓફ ઇન્ફોર્મેશન છે કઈ રીતે મેમ્બર સુધી ઓર્ગેનાઇઝેશન પહોંચાડે છે એની સાથે કનેક્ટેડ છે. તો એમાં અવેબિલિટી ઓફ કોમ્યુનિકેશન્સની જે ચેનલમાં જે પર્સન ઇન્વોલ્વ થતા હોય એની સાથે આ સંકળાયેલી છે. પછી છે કે ઓર્ગેનાઇઝેશન્સના જે ક્લાઇમેટ ડિસિઝન્સ છે એ પણ કોમ્યુનિકેશનમાં અસર કરતા હોય. જેમ કે ઇન્ટરપર્સનલ જે રિલેશનશિપ હોય એ એકબીજાના સાથેના કોમ્યુનિકેશનમાં આ પ્રોસેસ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સ એ યુઝ થતી હોય. હવે એમાં જે અનફેવરેબલ રિલેશનશિપ હોય અથવા તો કેટલાક અનફેવરેબલ પર્સન હોય તો એ લોકોની સાથેનું જે કોમ્યુનિકેશન હોય એ ગુણવત્તાવાળું, ક્વોલિટીવાળું નથી હોતું, જેના કારણે કેટલાક પ્રશ્નો અથવા તો કેટલાક પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય. પછી ડિફરન્ટ ટાઈમ ઝોન્સ છે. તો આ જે ડિફરન્ટ ટાઈમ ઝોનની અંદર શું હોય કે વ્યક્તિ જે પોતાના કોમ્યુનિકેશનને યુઝ કરે એનું જે કોર્ડિનેશન્સ છે એ કેટલાક ઝોન સાથે જે માહિતી મોકલાય છે એ બેરિયર સાથે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સમાં ક્રિએટ થતી હોય હે ને. તો એ ડિફરન્ટ ટાઈમ ઝોનના કારણે ટાઈમના સેપરેશન્સ કારણે કેટલુંક લેક ઓફ કોર્ડિનેશન્સ થઈ જતું હોય, રાઈટ. હવે બહુ વધારે પડતો વ્યક્તિ જો કોઈક એ માહિતી જે સપ્લાય કરવી છે, બરાબર. હવે આ જે માહિતી સપ્લાય કરવી છે એ કદાચ ફોનની અંદર કરી રહ્યો હોય અને બહુ વધારે પડતો ઘોંઘાટ આપસમાંથી આવતું હોય તો જે ક્લિયરિટી હોય કોમ્યુનિકેશન્સની એ વ્યક્તિ સમજી ન શકે, જેના કારણે પ્રોબ્લેમ સાયકોલોજીકલ બેરિયર્સના કારણે વ્યક્તિનું કોમ્યુનિકેશન્સમાં બેરિયર ઊભું થતું હોય. જેમ કે મેન્ટલ કેપેસિટી ન હોય તેના છતાં પણ વ્યક્તિ કોમ્યુનિકેશન્સ કરે તો વ્યક્તિની પાસે એટલી કેપેસિટી નથી બોલવાની કે પછી સાંભળવાની, તો જેને પરિણામે કોમ્યુનિકેશન એ પ્રોપર વેમાં નહીં થાય. વ્યક્તિની પાસે ઇમોશન્સ સારા નથી, કોઈક લાઈફની અંદરના ડિસ્ટર્બન્સીસ ચાલી રહ્યા છે, તો આ ડિસ્ટર્બન્સીસના પરિણામે પણ વ્યક્તિનું જે કોમ્યુનિકેશન છે એ પ્રોપર વેમાં નહીં થાય. તો જેના કારણે શું થશે કે સાયકોલોજીકલ બેરિયર્સ રિઝલ્ટમાં જોવા મળે, જેમ કે ફિયર ઓફ એક્સપ્રેશન્સ, એન્ઝાયટી, એબસન્ટ માઇન્ડ્સ, બરાબર, લેક ઓફ ઇન્ટરેસ્ટ અને એક્સાઇટમેન્ટ હોવું જોઈએ એ જોવા ના મળે. તો આ બધા પ્રોબ્લેમના પરિણામે કેટલાક આપણે બેરિયર્સને જોતા હોય છે.
જોતા હોઈએ છીએ. પછી જે એઝ્યુમ્શન્સ છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સની અંદર જે જોવા મળે છે એને સમજી શકાતું નથી. પર્સનલ એક્સપિરિયન્સના કારણે આવા બેરિયર્સ એ ઊભા થતા હોય છે. પછી છે કે ઇમોશનલ સ્ટેટ, જે ઇન્ફોર્મેશન્સ વ્યક્તિ પાસે આવી રહી છે એ કોમ્યુનિકેશન્સની અંદરની જે એનર્જી હોય અથવા તો જે એગ્રેસિવ જે રિસ્પોન્સ જે થવા જોઈએ એમાં ઇન્ટરેપ્શન્સ ડેવલપ થતું હોય. બરાબર, વ્યક્તિનો જે ઇમોશનલ સ્ટેટ સારો ના હોય ને તો પણ કોમ્યુનિકેશન્સનો એક ટાઈપ જળવાતો નથી. પછી જે વ્યક્તિનું એટીટ્યુડ અને વેલ્યુઝ એ ડેફિનેટલી કોમ્યુનિકેશન્સમાં અસર કરે છે. અને એક સ્ટ્રોંગલી એક એવું બિલીફ આપણે કહી શકાય કે જો વ્યક્તિનું પોઝિટિવ એટીટ્યુડ હોય અને જે માહિતી જે સેન્ડ થઈ રહી છે અને એમાં જે માહિતી જે વ્યક્તિ રિસીવ કરશે તો એ માહિતીને પ્રોપર વેમાં પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગમાં સમજી શકે છે, જેથી કરીને વ્યક્તિનું એટીટ્યુડ અને એની જે વેલ્યુઝ છે એ પરસ્પર કનેક્ટેડ રહે. બધી છે કે ફિયર ઓફ નેગેટિવ સેલ્ફ ઇમેજ, કોમ્યુનિકેશન્સના ટાઈપમાં અસર કરતું ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સ કહેવાય. જે વ્યક્તિ પોતાના વિશે ખૂબ જ નિષેધાત્મક લાગણીઓ સાથે સમજતો હોય તો ચોક્કસ રીતે એવું કહી શકાય કે આ નેગેટિવ સેલ્ફ ઇમેજ વ્યક્તિની અંદરની જે ટ્રાન્સપરન્સી છે એને રજૂ નથી થવા દેતા. અને આ ટ્રાન્સમિશન્સના બેરિયરના કારણે મિસઇન્ફોર્મેશન્સના કારણે ઇન્ફોર્મેશન્સ એ ઇનકમ્પ્લીટ થતી હોય તો આ નેગેટિવ સેલ્ફ ઇમેજ છે એ વ્યક્તિના જે દ્રષ્ટિકોણ છે એને કેટલાક પ્રોબ્લેમને ઊભા કરતી હોય. બરાબર, પછી છે કે પુઅર લિસનિંગ સ્કિલ, જે વ્યક્તિની સાંભળવાની શક્તિ બહુ ઓછી કાર્યરત હોય એની પાસે એકદમ કોઈને ધીરજ સાથે ધ્યાનથી સાંભળવાની એક શક્તિ જ ના હોય, એ કામ જ ન કરી શકે તો એના પરિણામે પણ કોમ્યુનિકેશન્સ પ્રોપર વેમાં નથી થતું. રાઈટ. પછી જે લિંગ્વિસ્ટિક બેરિયર એટલે કે જે પ્રોપર જે ભાષા જે યુઝ થવી જોઈએ, જે સમજવી જોઈએ, જે એનું જે ટ્રાન્સમિટિંગ હોવું જોઈએ ઇન્ફોર્મેશન્સનું એ પ્રોપર ના થાય, જેના કારણે પણ ઇન્ફોર્મેશન્સ વ્યવસ્થિત રીતે રિસીવ થતી નથી. બરાબર, લાઈક આપણે એવું કહી શકીએ જો કોઈ વ્યક્તિ ગુજરાતી સમજતો હોય અને એની સામે હું ઇંગ્લિશ વાળો વ્યક્તિ ઊભો કરી દઉં અને એ વ્યક્તિ ઇંગ્લિશમાં બહુ જ સારું ગમે તેટલું સારું કેમ એક્સપ્લેન ના કરે પણ આ જે લિંગ્વિસ્ટ એટલે કે જે ભાષાનો જે બેરિયર આવી રહ્યો છે ને એના કારણે આ સારી માહિતી જે ઇંગ્લિશમાં જે વ્યક્તિને મળી રહી છે એ ઇન્ફોર્મેશન્સ ના ગેપના કારણે વ્યક્તિ સમજી શકતો નથી. પછી જે કલ્ચરલ બેરિયર છે, હવે જે વ્યક્તિ કદી સાંસ્કૃતિક પરંપરાઓથી કેટલુંક દૂર થઈને રહેલો હોય અથવા તો એ સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે સમજતો ન હોય તો એ ગેપના કારણે કેટલાક બેરિયર ઊભા થતા હોય અને આ બેરિયરના કારણે વ્યક્તિનામાં કેટલાક કોમ્યુનિકેશન્સનો ગેપ, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જોવા નથી મળતું. જેમ કે કોઈ અધર કોઈ અહીંયાનો વ્યક્તિ જેમ કે અમેરિકામાં જાય, કેનેડામાં જાય, ફ્રાન્સ જાય તો એમાં આખી સાંસ્કૃતિક બેરિયર આવી જાય અને ત્યાંના ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે તો પછી કેટલુંક ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જળવાય નહીં, કારણ કે સાંસ્કૃતિક દરજ્જો બંનેના દેશનો અલગ અલગ છે. એના પર જો વ્યક્તિ સાંસ્કૃતિક દરજ્જાને સ્વીકાર કરી લે તો એક યુનિક અને કલ્ચરલ બેઝ કોમ્યુનિકેશન્સ જળવાય.
પણ જ્યાં આ નથી થતું ત્યાં કેટલાક ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સમાં બેરિયર અથવા તો ઇન્ફોર્મેશન્સ ક્લિયર જરવાતી નથી. પછી એક સોશિયલ ફેક્ટર ઓર્ગેનાઇઝેશન્સમાં ઇન્ડિવિજ્યુઅલી જો જોઈએ ને તો સોશિયલ ફેક્ટર એરર કરતું હોય, જેમ કે હાયરાર્કી હોય, વ્યક્તિની પોઝિશન્સ હોય, વ્યક્તિની ડેઝિગ્નેશન્સ હોય, હે ને, એ ડેફિનેટલી ઇન્ફોર્મેશન્સની અંદર સોશિયલ ફેક્ટર તરીકે અસર કરે. તો અત્યારે જે આપણે વાત કરી ને એ શેની વાત કરી કે આપણે કોમ્યુનિકેશન્સની વાત કરી, બરાબર, કે જેમાં આપણે વાત કરી રહ્યા છીએ કોમ્યુનિકેશન્સની આખી પ્રોસેસને સમજીએ. હવે જે આપણે વાત કરીશું ને એ લીડરશિપની વાત કરીશું. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સની અંદર એ જો આપણે વાત કરીએ તો આનો ખૂબ જ વધારે એક ઇમ્પોર્ટન્ટ રોલ રહેલો છે લીડરશિપનો. કારણ કે લીડરશિપ વિના કોઈ પણ એમ્પ્લોયમેન્ટનું અથવા તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સનું જે પ્રોગ્રેસ છે એ થતું નથી, જેમાં કેટલાક બેરિયર કન્ટિન્યુઝ ઊભા થતા હોય. અને જો એક સારો એવો વ્યક્તિ ઓર્ગેનાઇઝેશન્સને લીડર મળી જાય તો ડેફિનેટલી આપણે એવું કહી શકીએ કે પ્રોબ્લેમનું સોલ્યુશન્સ આવવાનો ચાન્સીસ અહીંયા આગળ આપણે હાઈ લેવલ સાથે જોતા હોઈએ. તો લીડર કેવો હોવો જોઈએ? તો ઘણી બધી આપણે દ્રષ્ટાંતો સાથે અથવા તો કેટલાક ઘણા બધા મિનિંગ સાથે આપણે લીડરશિપની પોતાની સમજ શક્તિ પ્રમાણે એનો ખ્યાલને આપણે લેતા હોઈએ છીએ. પરંતુ અહીંયા ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીમાં, ઓર્ગેનાઇઝેશનલ અથવા તો ઇન્ડસ્ટ્રીયલમાં લીડરશિપની ડેફિનેશન્સ આખી અલગ રીતે આપણને જોવા મળે. તો લીડરશિપના આપણે કોન્સેપ્ટને સમજીએ તો એ શું છે, એક એના લાક્ષણિકતાઓ સક્સેસફુલ લીડરની કેવી હોય? તો એ છે કે એની પાસે હેવિંગ ક્લિયર ફ્યુચર વિઝન્સ, પોતાના કંપનીના ભવિષ્યને લઈને એક એનું ક્લિયર એક સક્સેસ એનું ફ્યુચર એક એનું વિઝન હોવું જોઈએ. કોમ્યુનિકેશન્સની અને એક્સપ્રેસિવ વાળી એક સ્કિલ હોવી જોઈએ. લીડરમાં એક ગુડ ડિસિઝન્સ લેવાની ક્ષમતા એનામાં હોવી જોઈએ. વ્યક્તિ હાઈ લેવલના પેશન સાથે અને ડેડિકેશન સાથે કામ કરતો હોવો જોઈએ. અને વ્યક્તિનામાં સારા એવા ગુડ મોરલ વેલ્યુઝ હોવી જોઈએ. જો એક સારો એવો ઓર્ગેનાઇઝેશન્સને લીડર જોઈએ તો એની આ 5 કેરેક્ટરિસ્ટિક્સ બહુ બેઝિક છે, જે હોવાથી એક સારા એવા પરફોર્મન્સને ઇન્ક્રીઝ કરતા હોય. મોટિવેશન જે છે એ એનામાં વર્ક પરફોર્મન્સની અંદર દેખાવું જોઈએ, બરાબર. એક એની એફિશિયન્સી આપણને જોવા મળતી હોવી જરૂરી છે. તો જ આપણે કહી શકીએ કે લીડર એક સક્સેસફુલ છે. એને પ્રોબ્લેમ જે હોય એનું સોલ્વિંગ જો સારી રીતે કરી શકે તો એવો લીડર જે તે એમ્પ્લોયમેન્ટની અંદર ચાલે છે અથવા તો કામ કરે છે એવું આપણે કહી શકીએ. તો લીડરશિપ એ ઇન્ફ્લુએન્સિંગ એક્ટિવિટીઝ છે કે જેમાં ઓર્ગેનાઇઝેશન્સમાં ગોલ અચીવમેન્ટ અને ગોલ સેટિંગ સાથે થતી હોય, બરાબર. લીડરશિપ એ કન્સિડર થતું હોય કે જે લોકોને ઇન્ફ્લુએન્સ કરવામાં, કે જેથી કરીને એની નીચે જે કામ કરતા હોય જે ગ્રુપ છે ઓર્ગેનાઇઝેશન્સના એ ફૂલ અચીવમેન્ટ સાથે અને એક સારા એવા વિઝન સાથે કામ કરે. જો એક લીડરમાં એ ક્ષમતા નથી તો એનો એમ્પ્લોયઝ સારી રીતે કામ નહીં કરી શકે. રાઈટ? એક લીડરશિપ એક એવું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ઓર્ગેનાઇઝેશન્સનું સક્સેસફુલી કે જે
સક્સેસ અને ફેલિયારિટીને બંનેના જે ડિફરન્સ છે એને સમજી શકે. એ વોરને પણ મેનેજ કરી શકે, પોલિટિકલ મુવમેન્ટને પણ મેનેજ કરી શકે, બિઝનેસને પણ મેનેજ કરી શકે, ટીમની જે ગેમ હોય એની ઉપર બી ફોકસ કરી શકે. તો આટલી ગુણવત્તા સાથે લીડર કામ કરતા હોય છે. લીડરશિપ ઇન્વોલ્વ થતી હોય ઇન્ડિવિજ્યુઅલ અથવા તો ગ્રુપના પર્ટિક્યુલર ગોલ પર, એની ઇન્ફ્લુએન્સિંગ મિનિંગ સાથે, અને એને ઇમ્પાવર કરતી હોય છે. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં કેટલીક લીડરશિપની થિયોરીઝ છે. તો આપણે એ થિયોરીઝને સમજીએ. આઈઓ સ્ટેટ સ્ટડી લીડરશિપની અંદર થિયોરીઝ વિશે એવું કહે છે કે જે વ્યક્તિ 1945ની અંદર એના 2 ફેક્ટર્સને કોન્સેપ્ટલાઇઝ કરવામાં આવ્યા કે જેમાં વ્યક્તિ પોતે જે સ્ટ્રક્ચર છે એને સમજી શકે, ક્વોલિટીઝને સમજી શકતું હોય, ટાસ્ક અને ઓરિએન્ટેડ પર્પઝને સમજી શકતું હોય, તો એ વ્યક્તિ એક લીડરશિપ વાળો છે. બરાબર. તો જે ફ્લેશમેને જે 1945ની અંદર જે અભ્યાસ કર્યો હશે, તો એમની સામે આવા કેરેક્ટરિસ્ટિક્સ સામે આવ્યા. તો એ લીડરશિપ એ ક્વોલિટીઝ, એમ્પેથેટિક, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કલીગ, હે ને, અને ડેડલાઇન જે ફોકસ થતી હોય. બરાબર. દરેક ઓર્ગેનાઇઝેશન્સના કેટલાક ડેડલાઇન ડિસાઇડ થતા હોય, તો એને જે વ્યક્તિ સમજી શકતો હોય, તો એને કહેવાય એક સક્સેસફુલ લીડર. બરાબર. તો આ જે વ્યક્તિની જે ગુણવત્તા જે છે એ એની સમજશક્તિ અને એના સપોર્ટિવ રિસ્પોન્સ સાથે સંકળાયેલી હોય છે. પછી યુનિવર્સિટી એક બીજી યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે 1946 પ્રમાણે કે એમ્પ્લોઈઝ એક ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસને એક્સેપ્ટ કરે, પ્રોડક્શન્સના ઓરિએન્ટેડ રહે એને એવી થિયોરીઝ આપણને 1946માં મળી. પેથગોલ થિયોરી પ્રમાણે લીડરશિપના એક કેવું પર્સન છે, તો એક છે કે એક ડાયરેક્ટિવ લીડર હોવું જોઈએ. બરાબર. લીડરનું ટ્રાઇઝ હોવું જોઈએ કે ડાયરેક્શન્સ આપવું, ડાયરેક્શન્સને લેવું અને ગાઈડન્સને આપવું. પછી જે સપોર્ટિવ લીડર્સ હોય, સપોર્ટિવ લીડર શું કરે છે કે જે ફોકસ કરશે ઇન્ટરપર્સનલ રિલેશનશિપને. બરાબર. કે એક લોકો એકબીજા સાથે કઈ રીતે કામ કરી રહ્યા છે અને ઓર્ગેનાઇઝેશન્સના ગોલને અચીવ કરવા માટે એક સક્સેસફુલી કામ કરશે. પછી જે પાર્ટિસિપેટિવ લીડર્સ હોય એ કન્ટિન્યુઅસલી પોતાના જે ઓર્ગેનાઇઝેશન્સના જે ડિસિઝન્સ હોય એની અંદર એ ઇન્વોલ્વ થશે, એમાં પાર્ટિસિપેટ પોતે થશે. અને અચીવમેન્ટ ઓરિએન્ટેડ લીડર હોવું જોઈએ કે જે ખુદ જે ચેલેન્જીસ છે ઓર્ગેનાઇઝેશન્સના એને અચીવ કરવા માટે કામ કરે. રાઈટ. અને એ પોતે જ એના રૂલ્સ પર ફોકસ કરતો હોય છે. રાઈટ. તો આ પેથ ગોલ કહેવાય. પછી તે કે ટ્રાન્સલેશન્સ થિયરી પ્રમાણે લીડરશિપની પ્રક્રિયાઓ એવી છે કે જે લોકો એટલે કે સમૂહની સાથે એક ઇન્ફોર્મેશન્સ એક ક્લિયર ગોલ સાથે થતી હોય, અને એ ક્લિયર ગોલ સાથે ઇન્ફોર્મેશન્સ એ કમાન્ડેબલ સાથે વ્યક્તિ એક લીડર તરીકે કામ કરશે. લીડરશિપ વાળો પર્સન એ રિવોર્ડ અને પનિશમેન્ટ મોટિવ્સની સાથે વર્કરની સાથે એફિશિયન્સલી સાથે કામ કરે. જે વર્કર જે છે એમને કન્સિડર કરશે એમના પ્રાઇમરી ગોલ સાથે. ઠીક છે. અને એમને કમાન્ડ આપશે. જે રીતની કમાન્ડ અને જે રીતની ગુણવત્તા સંકળાયેલી હોય વર્કર્સની,
એ રીતે આગળ વધવાનું કામ એ ટ્રાન્સલેશન થિયરી એ એક્સપ્લેન કરે છે. લીડર્સ એ મોનિટર તરીકે કામ કરશે. જે પણ ઓર્ગેનાઇઝેશન્સની અંદર એમ્પ્લોઈઝ કામ કરી રહ્યા છે એને નોટિસ કરશે, એને સમજશે અને એને સબ કોર્ડિનેટ કરવાનું કામ, એને એ ડેવલપ કરવાનું કામ એ આ ટ્રાન્સકેશનલ થિયરી ની ઉપર ફોકસ કરવાનું થતું હોય છે. બરાબર, તો આ એ લીડરશિપની એક ગુણવત્તા છે. તો જે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપને એના પણ કેટલાક એક કેરેક્ટરિસ્ટિક્સ છે. તો એ કેરેક્ટરિસ્ટિક્સ પ્રમાણે કે એક આઈડિયલાઇઝ ઇન્ફ્લુએન્સિંગ હોવું જોઈએ અને ડબલ આઈ સાથે વ્યક્તિ કામ કરતો હોય. બરાબર, એક એની સાથે એક સારા એવા આઈડિયા હોવા જોઈએ, એને પોતાના રોલની સાથે ખબર હોવી જોઈએ. વ્યક્તિ પોતે મોરલ એથિકલ સ્ટેન્ડર્ડ સાથે કામ કરતો હોવું જોઈએ. એનું એક ક્લિયર મિશન હોવું જોઈએ, ફ્યુચર વિઝન હોવું જોઈએ, તો જ ઓર્ગેનાઇઝેશન્સ પ્રોગ્રેસ કરે. પછી તે ઇન્સ્પિરેશનલ મોટિવેશન્સ, લીડર્સને શોથી લઈને લીડર્સ એ જોતો હોય કે હાઈ એન્થ્યુઝિઝમ સાથે વ્યક્તિ પોતે સબઓર્ડિનેટ સાથે ફોલોઈંગ કરે. બરાબર, ઇન્ટેલેક્ચુઅલ સ્ટિમ્યુલેશન્સ હોવા જોઈએ કે વ્યક્તિ પોતે ક્રિએટિવિટીને ઇન્હાન્સ કરે, એને સબઓર્ડિનેટ કરતી હોય, એને નવા આઈડિયાઝ, નવા થોટ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સાથે વ્યક્તિ ફોકસ કરે. ઇન્ડિવિજ્યુઅલ કન્સિડરેશન્સ, જ્યારે પણ જરૂર પડે ત્યારે બધાની પાસેથી માહિતીને સાંભળીને એક ઇન્ડિવિજ્યુઅલ એને કન્સિડર કરવું, ઇન્ડિવિજ્યુઅલી એને સમજવું કે ઓર્ગેનાઇઝેશન્સ માટે શું હેલ્પફુલ છે. ત્યારે આપણે કહી શકીએ કે આ વ્યક્તિની અંદર એક ગુડ લીડરશિપની લાક્ષણિકતાઓ રહેલી છે. કારણ કે હવે આપણે સૌ જાણીએ છીએ કે જાણે એક મોટું ઓર્ગેનાઇઝેશન્સ અથવા તો એક નાનું ઓર્ગેનાઇઝેશન્સ કામ કરતું હોય તો એમ્પ્લોયમેન્ટ એ પોતાની સાથે વ્યવસ્થિત રીતે કોમ્યુનિકેશન્સ કરતો હોવો જોઈએ. જો એક ઇન્ડિવિજ્યુઅલી એ જો કન્સિડર થતું હોય તો એક સારી રીતે એનું કામ જરવાશે નહીં. પછી તે ઇન્ડિયન પર્સપેક્ટિવ પ્રમાણે જો આપણે લાક્ષણિકતાઓને સમજીએ કે તો એ શું છે, તો લીડરશિપ એક ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એ ઓર્ગેનાઇઝેશન્સના પ્રોગ્રેસ સાથે કનેક્ટેડ છે. બરાબર, સિંહા 1995માં એ પણ જણાવે છે કે લીડરશિપ વાળો વ્યક્તિ એક ગાઈડન્સ અને સપોર્ટને માત્ર રિક્વાયર્ડ નથી કરતો, એ ડિપેન્ડિંગ સાથે પણ ફોકસ કરે છે. ઓર્ગેનાઇઝેશન્સની જે હાયરાર્કીની જે સિસ્ટમ છે એની સાથે લીડર્સની એક લાક્ષણિકતાઓ હોવી જોઈએ. નેપોટિઝમ્સ અને ફેવરેબલ પર્સન સાથે ઇન્ડિયન્સ પર્સપેક્ટિવની જે લીડરશિપની જે લાક્ષણિકતાઓ છે ને એ કાર્ય કરતી હોય છે. તો આજે આપણે વાત કરી છે એ લીડરશિપની અને આજે આપણે કોમ્યુનિકેશન્સની વાત કરી. કોમ્યુનિકેશન્સ એ ઓર્ગેનાઇઝેશન્સના ખૂબ જ પ્રાથમિક તબક્કાઓ સાથે સંકળાયેલું છે. ઓર્ગેનાઇઝેશન્સની અંદર જે પણ એમ્પ્લોઈઝ કામ કરી રહ્યા છે એ કોમ્યુનિકેશન્સની પર્પઝિવ ઇન્ફોર્મેશન્સને શેર કરતું હોય. બરાબર, અને જો કોમ્યુનિકેશન્સ જો વ્યક્તિઓનું સારું હોય તો જે ઓર્ગેનાઇઝેશન્સના ઉદ્દેશલક્ષી જે કાર્યો છે એ કાર્યો સિદ્ધ થઈ શકે. કોમ્યુનિકેશન્સ ને આપણે વર્બલ અને નોન વર્બલ પર્સપેક્ટિવ પણ આજે આપણે સમજ્યા છીએ. અને ઘણા બધા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ એવું સમજતા હોય છે
કે આપણે આ જે લેક્ચર્સની અંદર જે વાત કરી કોમ્યુનિકેશન્સ વર્બલ અને નોન વર્બલ, તો એ બંને આમ ઇવેન્ચ્યુઅલી આપણે કાઉન્સેલિંગ અથવા તો જે ક્લિનિકલના જે પેપર જે ભણતા હોઈએ એની અંદર ઇન્ક્લુડ થઈ ગયા છે. પણ આપણે એવું સમજવું જોઈએ કે બંનેની વે ઓફ પ્રોસેસ કોમ્યુનિકેશન્સની એ અલગ અલગ છે. બરાબર. ધ ઓર્ગેનાઇઝેશન્સની અંદર કોમ્યુનિકેશન્સ આખું અલગ થતું હોય છે. ઇવન ઓર્ગેનાઇઝેશન્સ અને ની અંદર પણ વે ઓફ કોમ્યુનિકેશન્સ એ અલગ રહેતું હોય છે. સો બંનેની જે કોમ્યુનિકેશન્સની જે સમજવાની જે પદ્ધતિઓ જે છે એ બંનેની અલગ રહેશે અને એના પ્રમાણે કોમ્યુનિકેશન્સ છે એ થતું હોય છે. જો આપણે કોમ્યુનિકેશન્સને ડિટેલમાં જો અથવા તો વ્યવસ્થિત રીતે સમજીએ તો આ બંને એકબીજાની એક સિક્કાની બે બાજુઓ છે, વર્બલ અને નોન વર્બલ. એમ્પ્લોઈઝના જે ગુણવત્તાવાળા જે કોમ્યુનિકેશન્સને આપણે વર્બલી તો સમજી શકીશું, પણ કેટલાક નોન વર્બલ કોમ્યુનિકેશન્સની વેને પણ આપણે સમજવી એક પોઝિટિવલી રીતે જરૂરી છે. એમ્પ્લોઈઝની હા અથવા તો ના એના નોન વર્બલ રિસ્પોન્સની સાથે સંકળાયેલી હોય, એના ગેસ્ટર્સ સાથે સંકળાયેલી હોય, એના એના પોસ્ચર સાથે સંકળાયેલી હોય છે. જો એક સારા એવા ઓર્ગેનાઇઝેશન્સમાં સારો એવો લીડર ન હોય તો ઓર્ગેનાઇઝેશન તેના ગુણવત્તા સાથે આગળ વધતું નથી. રાઈટ. જો એક સારો એવો લીડર જે તે કંપનીને ન મળે તો શું થાય? તો કંપની અથવા તો ઓર્ગેનાઇઝેશન્સ ની અંદર એક જે સક્સેસ રેશિયો જે આવવો જોઈએ એ સક્સેસ રેશિયો જોવા ન મળે, જેના પરિણામે કેટલાક વિઘ્નો, કેટલાક પ્રોબ્લેમ્સ ઓર્ગેનાઇઝેશન્સને ફેસ કરવા પડતા હોય છે. જો આપણે વાત કરીએ છીએ કે એક સારો લીડર હોય તો એના માટેની કેટલીક લાક્ષણિકતાઓ આપણે અલગ અલગ થિયોરીના કોન્સેપ્ટથી, અલગ અલગ થિયોરીના સંદર્ભથી આપણે સમજ્યા છીએ. અને દરેક થિયોરી અલગ અલગ લીડરશિપની લાક્ષણિકતાઓ વિશેની વાત કરે છે. પણ દરેક લીડર એ ગોલના ઓરિએન્ટેડ બેઝડ હોવું જોઈએ. એ વ્યક્તિ પોતે સારા એવા ડિસિઝન્સ વાળો હોવો જોઈએ. જ્યારે કંપની ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હોય, બરાબર, ત્યારે સારા એવા ડિસિઝન્સ લઈને કંપનીને એક સક્સેસફુલી રેશિયો પ્રોવાઈડ કરવો એ એક સારા એવા લીડરની લાક્ષણિકતા છે. સારો એવો લીડર ઉચ્ચ ગુણવત્તા સાથે અને ઉચ્ચ ડિસિઝન સાથે આગળ વધે છે અને જેના એક સારા એવા પ્રોગ્રેસિવ રિઝલ્ટ લાવવા માટે હેલ્પ કરતો હોય છે. લીડરશિપ વિધાઉટ ઓર્ગેનાઇઝેશન્સનો સક્સેસ રેશિયો જોવા ન મળે. તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને પોતાના એમ્પ્લોયમેન્ટને અંદર દરેક જે ગ્રુપની અંદર એક લીડર રાખવું જરૂરી છે. તો આપણે જોઈએ છે કે ગ્રુપ 1 હોય, ગ્રુપ 2 હોય, તો એ દરેક ગ્રુપ પોતાના એમ્પ્લોયમેન્ટને એક સારી એવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે. તો આજે આપણે આજે બંને મેથડને સમજ્યા છીએ. બુક્સની અંદર લીડરશિપ અને કોમ્યુનિકેશન્સને તમે આને ડિટેલમાં સમજી શકો છો, બરાબર. અને એની ક્વોલિટીઝને સમજીશું. જ્યાં સુધી આપણે આને પ્રેક્ટિકલી તો સમજીએ નહીં ત્યાં સુધી આપણને કેટલાક ફંક્શન ક્લિયર ના થાય. તો આટલી સાથે આપણે આજનો લેક્ચર્સ પૂરો કરીશું. બસ આજે આપણે જે ડિસ્કસ કર્યા છે એનું હોમવર્ક તમારે ઘરે કરવાનું છે.